વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધી હતી। તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત પ્લાન્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વિકસિત થઈ રહેલા અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સનું L&T ખાતે નિરીક્ષણ કર્યું હતું। હજીરા ખાતેની મુલાકાત બાદ વડાપ્રધાન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું। કુલ મળીને અંદાજિત રૂપિયા 18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પો 8 વિભાગોમાં જાહેર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 13,926 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે રૂપિયા 4,852 કરોડના 5 નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રકલ્પોનો ઉદ્દેશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને ક્ષેત્રીય કનેક્ટિવિટી મજબૂત બનાવવાનો હોવાનું જણાવાયું છે। વડાપ્રધાને સુરતવાસીઓને સંબોધન કરતા કહ્યું કે કેમ છો બધા, અને આપણું સુરત મજામાં કહી સુરતવાસીઓના હાલચાલ પૂછ્યા હતા। આ મંચ પરથી તેમણે તાજેતરમાં અવસાન પામેલા અગ્રણી કનુભાઈ માવાણીને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન જન્મદિનમાં એક આકર્ષક પોસ્ટર જોઈને PM મોદીએ પોતાની પાસે મંગાવ્યું હતું અને તે બનાવનારના મુક્ત કંઠે વખાણ કર્યા હતા। સુરતમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ દેશમાં અરાજકતા અને અનિશ્ચિતતા ફેલાવી રહી છે અને હવે જનતા વારંવાર તેને નકારી રહી છે। તેમણે દાવો કર્યો છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે અને દેશની જનતા વિકાસ અને સ્થિરતાને પસંદ કરે છે। ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।